આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત શહેરની સુરક્ષામાં સજ્જ 4 મહિલા પોલીસ અધિકારીઓની સફળતાની ગાથા સૌ માટે પ્રેરણારૂપ છે. અધિકારીઓ માટે ગુનાખોરી અને ટ્રાફિક વ્યવસ્થા જ નથી સંભાળતા, પરંતુ માતૃત્વની જવાબદારી અને વ્યવસાયિક જીવન વચ્ચે સુંદર તાલમેલ સાધી રહ્યા છે. પડકારોને માત આપી સુરતની સુરક્ષાનું સુકાન સંભાળતી આ 4 નાયબ પોલીસ કમિશનરો ડીસીપી આજે ખાખી વર્દીનું ગૌરવ વધારી રહી છે. ઝોન 4ના ડીસીપી ડોક્ટર નિધિ ઠાકુર મૂળ બિહારના છે અને તેમણે એમડી મેડિસિનની ડિગ્રી મેળવી છે. તબીબી વ્યવસાયમાં હોવા છતાં લોકસેવાના ઉમદા આશ્રય સાથે તેમણે યુપીએસસીની તૈયારી કરી અને ત્રીજા પ્રયાસે સફળતા મેળવી. તેમનું માનવું છે કે અડગ આત્મવિશ્વાસ હોય તો દરેક પડકારને તકમાં ફેરવી શકાય છે. તબીબી ક્ષેત્રે મળેલ સહાનુભૂતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમને પોલીસ સેવામાં પણ ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. ઝોન 7ના ડીસીપી સૈફ અલી બરવાલે માત્ર 24 વર્ષની નાની ઉંમરે યુપીએસસી પાસ કરી પિતાના પગલે આઈપીએસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. બિહારના વતની અને બીટેક થયેલા સૈફ અલીએ શિસ્તબદ્ધ મહેનત દ્વારા બીજા પ્રયાસે જ સફળતા મેળવી હતી. સુરત સાયબર સેલના ડીસીપી વિશાખા જૈન અભ્યાસમાં હંમેશા તેજસ્વી રહ્યા હતા અને સીએની ડિગ્રી પણ મેળવી હતી. જોકે યુપીએસસીમાં સતત 3 નિષ્ફળતા મળતા તેઓ હતાશ થયા હતા, પરંતુ પરિવાર અને જીવનસાથીના ટેકાથી ચોથા પ્રયાસે તેમણે સફળતા મેળવી હતી. ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા મૂળ કચ્છના છે અને એથ્લેટિક્સમાં અનેક રેકોર્ડ્સ ધરાવે છે. તેઓ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને વિદેશી રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપનારી દેશની પ્રથમ મહિલા ટુકડીનું નેતૃત્વ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. રિપોર્ટર ચેતન દરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.